નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 13મું અને 14મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. દેવલબા સામરી. પિનાકીની રજા પૂરી થઈ વળતા પ્રભાતે એને ઘોડા પર ચડવાનું હતું. એની ટ્રંક એક વેઠિયો ઉપાડવાનો હતો. આગલી રાતે મોટી બાઈએ એના માટે પેંડા વાળી આપ્યા. એ પેંડાનો માવો ઉતારવાનું દૂધ આ વખતે મહિપતરામે રોકડ પૈસાથી મંગાવ્યું હતું. ભાડાના દેખતા જ રૂપિયો ચૂકવ્યો. ભાડો કોઈ પણ રીતે દૂધ પાકનો પ્રસંગ વિચારે પાડે એવું કરવાની એમની નેમ હતી. પત્નીને એ કહેતો કે મેં તો ઘણાઈના નિશાસાને પૈસા લીધા છે, પણ આ દૂધ પાકના દૂધનો સાવ નજીવો બનાવ. મને જેટલો ખટકે છે એટલા બીજા પૈસા નથી ખટકતા. પિનાકી જાય છે તેની વ્યથા મોટા બાપુને અને મોટી બાને ઊંડે ઊંડે થતી હતી. મોટી બા પેંડાનો ડબ્બો ભરીને એ વ્યથાને મટાડવા માંગતા હતા. રખે ક્યાંક રોઈ પડાય એવી બીકે એ પિનાકીને તાકુડીને ચેતવણી આપતા હતા કે રોજ એક એક પેંડો ખાજે. ભાઈબંધ દોસ્તરને રોજ રોજ ભેગા કરીને ખવડાવી દેતો નહીં. કોઈ વાર જ બીજાને આપજે. દાનેશ્વરીકરણ થતો નહીં. એ પિનાકીનીએ બરાબર પેક કરી લીધેલી ટ્રંક પણ મોટા બાપુએ ફરીવાર ઉખેડી છેક તળિયેથી બધી ચીજો નવેસર ગોઠવી આપી. ધુનાળી નદીને સામે કાંઠે ચડીને પિનાકીએ પાછળ નજર માંડી. સફેદ મકાનો દૂર ને દૂર પડતા હતા. મોટી બાને કામ કરવાનું સૂચતું નહીં હોય. દાદાને ભગવાન ઘણા વર્ષે જીવાડજો, નહીંતર મોટા બાપુનો ગરમ સ્વભાવ મોટી બાને બાળી નાખશે. ને ધુનાળીના શીતળ વાયરાએ એની આંખનું એક આંસુ લૂછ્યું. પહેલું ગામ વટાવી પોતે આગળ વધ્યો. તે પછી થોડી વારે એણે પોતાની પાછળ સાથ સાંભળ્યો. સાથે આવતો પસાયતો બાળાભાઈને ટ્રંક માટે વેઠિયો બદલવા રોકાઈ ગયો હતો. આ વખતે એ ટ્રંકને ઉચકનાર કોઈ બાઈ માણસ જણાયું. પિનાકીએ ઘોડીને ચાલ ધીરી પાડી. પસાયતની અને એ બાઈની વચ્ચે કશીક ગરમા ગરમ વડછડ ચાલતી હતી. માર્ગમાં બેઉ બાજુએ લેલા પક્ષીઓને પણ અંદરની એવી જ કોઈ તકરાર મચી ગઈ હતી. સેંકડો લેલા જ્યાં ને ત્યાં બસ સામસામા તે અવાજ કરીને એક જૂની લોકકથાને તાજી કરતા હતા. ઘણે દિવસે મળવા આવનાર એકના એક ભાઈને પોતાના ઘેર ખેંચી જવા મતી 7 બહેનોએ એક ખેંચાખેંચીથી ભાઈનું મોત નિપજાવ્યું. અને પછી તે માર્યા તે કરી એક બીજીનો દોષ કાઢતી એ બહેનો મરીને લેલી પંખણીઓ સર્જાય છે. આ પસાયતો અને આ વેઠિયાણી પણ એવો જ કોઈ અવતાર પામશે એવું કલ્પનાઓ પિનાકી મનમાં રમૂજ પામતો હતો. કેડાના ગુલાબી નાના ફૂલ રસ્તાની બેઉ કાઠેથી એની સામે હસતા હતા. કાઠીઓના પડતર ખેતરો વચ્ચે બોરડીના જાડા લાલ ટબા ચણીપુર દેખાડીને પિનાકીને રમવા આવવા લલચાવતા હતા. એ વિચારે ચડ્યો, આ ચણીબોર વીણવા માટે મોટી બા અને બાપુજીની ચોરી છુપીથી હું દીપડાને સામે પાર કોઈની જોડે જતો હતો. કોની જોડે? સાંભળ્યું, દાનસિંહ હવાલદારની દીકરી દેવલબા જોડે. આ વખતની રજામાં મેં દેવલબાને બહુ થોડી જ દીઠી. એની કોટડીની ઓસરીમાં કપાટની જે જાળી છે તેના આડા કતારના પડદા ચોટી નાખેલ છે. હું 1-2 વાર ત્યાં ગયેલો, પણ દાનસિંહ હવાલદારના દીકરા વહુને મેં ભાભી શબ્દે બોલાવી તે દેવલબાની માને ના ગમ્યું. એણે મને કહ્યું કે અમારામાં ભાભી કહેવાની મનાઈ છે. સગો દિયર પણ ભાઈની વહુને બોન કહીને બોલાવે. આવું બન્યા પછી મને ત્યાં જવાનું દિલ નથી થયું.
પણ દેવલબા મારાથી નથી ભૂલાતા. આ વખતે તો મેં સાંભળ્યું કે એના ફોટોગ્રાફ પણ પાડવામાં આવ્યા છે ને એને લઈને એના મા બાપ વિક્રમપુર શહેરમાં પણ જઈ આવ્યા. એને માટે સી દોડાદોડી થઈ રહી છે. 2 વર્ષ પર તો હું અને દેવલબા બેઉ એના મા બાપની જોડે દરિયાકાંઠે નાગનાથને મેળે ગયા હતા. પૂનમની રાતે ગાડું ચાલતા દોડ્યા જેવું લાગતું ને કાગા નિંદરમાં હું દેવલબાની માના ગાળા સાંભળતો. દાનસિંહના ના કહેવામાં છતાં એની વહુ મારાથી ગાયા વિના નહીં રહેવાય, આજ તો નહીં જ રહેવાય એવો જવાબ દઈને સીમાડાને લીપી નાખતા સૂરે ગાતા હતા કે ચાંદા પૂનમ રાત અગર ચંદ્રણ રાત અણસામ્યા અજવાળા ક્યાંથી ઉભરે. આકાશની ઝાલર જેવો ચાંદો દેખી મને એના ઉપર ડંકા બજાવવાનું દિલ થયેલું. નાગનાથ પહોંચી બાકીની રાત અમે બેઉ જણા ગાડાની નીચે એક જ છાપરે સૂતેલા. ચણી બોરના ગોળા રાતા ટાબામાંથી ઉપડેલા વિચારો 2 વર્ષના ભૂતકાળ પર કુંડાળું દોરીને પાછા વળ્યા ત્યારે પસાયતાને વેઠ્યાણી તેને આંબી ગયા હતા. પ્રકરણ 14. વેઠ્યા. બાઈની એક બગલમાં બેઠું બેઠું નહીં લબડતું એક 10 મહિનાનું છોકરું બાઈના સુકાઈ ચીમડાઈને ગયેલા કોઈ બિલાડાએ ચૂથી નાખેલ હોલા પક્ષી જેવા સ્તન ઉપર ધાવતું હતું. બીજા હાથે બાઈએ ટ્રંકનો બોજો પોતાના માથા પરની ઈંડળોની બેઠક ટેકવ્યો હતો. બાઈનું બીજું સ્તન પણ જાણે કે શરીર જોડેના કશા જ કુદરતી સંબંધ વિના કેવળ ગુંદરથી ચોટેલી મેલી કૂથડી જેવું બીજી બાજુ લબડતું હતું. બેખડ થાળાની ધાણાદાર કચેરીને ચૂનો ઉખડેલી અને ઉંદરોએ ગાબા ગાબા કરી નાખેલી છત જેવું બાઈનું કપડું હતું. એના ગાબા જાણે કે જીભ કાઢી કાઢીને કહેતા હતા કે એક દિવસ અમેય ભાઈ રાતે અટલસના સુરતી કારીગરે ઠાસી ઠાસી વણેલા તાંગડા હતા. એ તો આજે અમારો આવો દિનમાન બની ગયો છે. બાઈનો ગાગરો ઘૂંટણ ઉપરવટ ખસેલો બાઈના ઝટપટ ઉપડતા પગના ઠોસા ખાતો હતો ને માથે ઓઢવાનું બાઈને હતું કે નહીં તે ખાસ યાદ કરવા બેસવું પડે. એ ઘાઘરાને 18 હાથનો ઘેર હતો ને એ ઘેર નાગનાથના મેળામાં રાસડાની સાગર લહેરો લેતો. તે કોઈ પ્રાચીન ભૂતકાળની વાતો લોકભાષામાં વેલાની વાતો કહીને યાદ કરી શકાય ને પ્રખર પુરાતત્વનો વિજ્ઞાની પણ કદી એમ કહેવાની હામ ન ભેડી શકે કે એક વખત નાગનાથને મેળે દેતા જજો રે તમે દેતા જજો મારી સગી નણંદના વીરા રૂમાલ મારો દેતા જજો. એ રાસડો ગૌરાવીને પૂરના આધેડકાર ભારીની પથારીમાં સ્થિતિ પામવા જેવી આકર્ષક આ વેઠિયાણી કદાપી હોઈ શકે. પિનાકીએ જોયું તો પસાયતો પણ બદલાયો હતો. આ નવા પસાયતાએ પોતાની તલવાર ચામડાના પટ્ટા વડે ખભા પર નહોતી લટકાવી પણ પછડી લપેટીને બગલમાં દબાવી હતી. એનો અવાજ સ્પષ્ટ હતો. તમારા ઢેઠુંના તો બરડા જ ફાડી નાખવા જોઈએ. ડેફા ફાટ્યા કોઈ નહીં ને ડેફા ફાટ્યા. ફાટ્યા છે અમારા લુગડાને અમારા કાળજા. હવે એક ચામડા બાકી રહ્યા છે તે ફાડી નાખો દાદા. પગના વેગને લીધે હાંફતા હાંફતા ટેકો લેતા લેતા એ ભાઈનો જવાબ સીમના કલેજામાં કોઈ સજેલી કટર જેવો ખૂદતો હતો. ચામડાએ ફાટશે જો એક હાક ભેળા હવે વાસમાંથી બહાર નહીં નીકળો તો. પસાયતો પણ ખાસડા ઘસડતો એવા જ ઘસાડતા અવાજે બોલ્યો હતો. શું કરીએ બાપા, બીજા કોઈ હોત તો નોખી વાત હતી પણ તમે તો ગામના ગરસિયા રહ્યા. બીજાને જવાબ આપો એવા તમે ઠેઠા નથી એટલે સરકાર અમને ગમે તેઓને પસાયતું આપે છે ને. તમે તો આપા આલેખ બધું એ જાણો છો.
બાઈ વિરોધ છોડીને કરુણા ઉત્પન્ન કરવા લાગી. મેં તો આ મારી છોડી પેટમાં 8મો મહિનો હતો તો એ મારો વારો ખેંચ્યો રાખ્યો તો. હું કાંઈ ગમતી જેવી દગડી નહોતી. એણે તો 4મે મહિનેથી જ હાડકાં હરામના કર્યા હતા. એકવાર એક પુલિસ બદલીએ જાય એવું બચકું વહેવાનો વારો આવ્યો. ગમતીએ એના 10 વર્ષની છોકરીને કાઢી હવે છોડી તો છે રાંદ ખળમાં કઢી જેવી. બેવ ગાવ કાંઈ બોજ ખેંચી શકે. રસ્તામાં મારે પીટે પુલિસે પણ કાંઈ ના કાંઈ વાના કર્યા. છોડી આજ લગણ ગરગઠિયા વીણવા જેવી નથી થઈ. તમે તો ઢેઠા પુલિસ પાસે જ પાસરા દોર. બંદૂકનો કંદો દેખ્યો કે સીધા શોટા જેવા. પછી એણે અવાજ ધીરો પાડીને પિનાકી ન સાંભળે તેમ ઉમેર્યું, અમારી ભલ મનાઈશને તમે ન માનો. હવે જાવ જાવ, ગદડિયું તગડો, ગદડિયું આપા. બાઈ હસી પડી. આ બધી વાતચીત પિનાકીના ગળા ફરતી કોઈ રસ્સીના કાઢિયા જેવી બનતી હતી. એ રસ્સીને બીજે છેડે આ ગામડાનું લોકજીવન બાંધેલું હતું. પિનાકી પોતાના પ્રત્યેક ડગલે આ રસ્સી ખેંચતો હતો ને લોકજીવન એની પાછળ પાછળ ઘસડાઈ આવતું હતું. અજબ જેવી વાત. આ ચોપડીઓના ને કપડાના ને 5 શેર પેંડાના ભોજાને ખેંચતું હાડ પિંજર હસતું હતું. ઠેકડી પણ કરી શકતું હતું. બાળકને ધવરાવી રહ્યું હતું. ગામના કાઠી પસાયતને પોતાના નરિયા હાડ ચામની લાલચમાં પણ લપેટી રહ્યું હતું. બીજા ગામના ઢેંટવાળાને ઊંચે ટીંબે ટ્રંક ઉતારીને એ બાઈ બાળક સહિત પાછી વળી નીકળી. અંદરથી કોઈકે શાંત કર્યું, નંદુ રોટલા ખાતી જા. ના મામી, આ તો રોજનું થયું, કહેતી એ નંદુ રેટડીએ પોતાના ગામને માર્ગે ઝપટ કરી કેમ કે એને આપા આલેકની જોડે પાછા વળવાની બીક હતી. એ ગામના પાદરમાં પિનાકીએ ઘોડી થંભાવી. ગામનો પસાયતો એક ખેડૂને અને 2 બળદોને લઈને ત્યાં ઊભો હતો. રામ રામ આપા આલેક, રામ. બેઉ મળ્યા. કેમ અહીં બેઠા છો? ભાઈ, આ 3 ઢાંડાની ચોકી કરું છું. ગામના પસાયતાએ ખેડૂત તથા બળદો બતાવ્યા. કા થાળદાર સાહેબ નીકળવાના છે તે અહીં એના ગાડાની જોડ બદલવાનો હુકમ છે. ક્યારે નીકળશે? ભગવાન જાણે. કોઈક વાર તો ઠેઠ સાંજરે જાતા નીકળે છે. હા ભાઈ હા, એ તો એની સગવડે નીકળે. પણ આ ભૂત કાંઈ અમલદારોની બાબસ્તા થોડો સમજે છે. હજી તો ભડકડે એને અહીં ઢાંડા લઈ ઊભો રાખ્યો છે તે આટલી વારમાં થાકી ગયો. ખેડૂએ કહ્યું, હવે નૂરભાઈ થાક બાક વળી સાનો. મારે વાડીમાં રચકો સુકાય છે તો પછી બાપા મોટા સાંગા રાણા વેઠે કરવા નોખી બળદ જોડ વસાવીએ ને કાં તો પછી સરકારમાં લખાણ કરીને વેઠમાંથી કાયમી ફારગતી કરાવી લઈએ. હા, પછી બીજું તો શું થાય? આપા આલેકે પાઘડીમાંથી બીડી શોધવા માંડી. ક્યાં મરી ગઈ? ગદાડીની એક હતી ને. એમ કહીને બીડીને પણ એણે સજીવારોપણ કર્યું. ત્યાં તો માલ્યો રેડ ટ્રંક ઉપાડીને ઠેઠવાડેથી આવતો દેખાયો. ગામ પસાયતાએ કહ્યું, કાંઈ નહીં, દાખલો કરો માં. આ માલ્યા પાસે હશે. એલા એક બીડી હેઠ ફગાવજે તો લ્યો, હું છાંટી લઉં. સામે એવડો હતો. છાપો અંજલી ભરીને પસાયતો પાણી લઈ આવ્યો. છાંટીને 2 બીડી લઈ લીધી. 2-4 ઘૂંટ તાળી લીધા પછી આપા આલેક પાછા વળ્યા ને પિનાકી માટે નવા પસાયતીની શોધ ચાલી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.